टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જિગ્નેશ શાહ સામે એસીબીએ ગુનો નોંધી અને તેમની ધરપકડ કરી છે। તપાસમાં ચોંકાવનારી વિગતો છે તે સામે આવી છે। જિગ્નેશ શાહ પાસેથી 3 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત છે તે મળી આવી છે। મહત્વનું છે કે જિગ્નેશ શાહ 2010માં સબ ઇન્સ્પેક્ટર ટીડીઓ તરીકે કોર્પોરેશનમાં જોડાયા હતા। ત્યારબાદ તેમણે 2011માં તેમની પત્ની આકૃતિના નામે આકૃતિ ઇન્ફ્રા, આકૃતિ કન્સ્ટ્રક્શન અને આકૃતિ ડેવલપમેન્ટ નામની જે કંપનીઓ છે તે કંપનીઓ બનાવી હતી અને આ કંપનીઓ બનાવી તેમણે એએમસીમાંથી પણ કોન્ટ્રાક્ટ લીધા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ ઉપરાંત એસીબીએ તેમની પાસેથી 1.34 કરોડની કિંમતના સોના અને ચાંદીના જે દાગીના છે તે પણ મળી આવ્યા છે। સાથે સાથે 17 બેંક એકાઉન્ટ અને લોકર છે તે પણ મળી આવ્યું છે। આ સમગ્ર બાબતની એસીબી છે તે તપાસ કરી રહી છે। આ તમે જોઈ રહ્યા છો કે જિગ્નેશ શાહનો વૈભવી બંગલો છે જે શ્યામલ 4 રસ્તા પાસે પુનિતનગર સોસાયટી વિભાગ 3માં આવેલો છે, જ્યાં તેમણે જે આ બંગલો છે તે વૈભવી બંગલો બનાવ્યો છે। જિગ્નેશ શાહ છે તે અહીંયા રહેતો હતો। વર્ગ 2નો કર્મચારી હોવા છતાં કરોડો રૂપિયાની સંપત્તિ છે તે જિગ્નેશ શાહે એકઠી કરી છે અને તેમની જે આવક છે તે આવક કરતાં 102%થી વધુની જે અપ્રમાણસર સંપત્તિ છે તે જિગ્નેશ શાહ પાસે જોવા મળી રહી છે અને જે આ નાણાં છે તે નાણાં જિગ્નેશ શાહ જે ડેવલપર્સ કંપનીઓ છે તે કંપનીઓ તથા શેરબજારમાં રોકાણ કરતો હતો। ત્યારે આ સમગ્ર જે ગેરરીતિ કરી અને જે નાણાં એકત્ર કરવામાં આવે છે તે બાબતે એસીબી પણ તપાસ કરી રહી છે। સાથે સાથે કોર્પોરેશનમાંથી તેમની પત્નીના નામની જે 3 કંપનીઓ બનાવી અને કોન્ટ્રાક્ટ લીધા છે તે કોન્ટ્રાક્ટ બાબતે પણ એએમસી દ્વારા તપાસ છે તે તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જિગ્નેશ શાહની ધરપકડ બાદ કોર્પોરેશનના જે અન્ય લાંચિયા અધિકારીઓ છે તેમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે દીપેન પઢિયા, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।